હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય છે ઇતિહાસ. તેનું સંપૂર્ણ સોલ્યુશન ચેપ્ટર નંબર 12 મધ્યયુગીન ભારત. મિત્રો, અન્ય વિષયના અને ઇતિહાસના દરેક ચેપ્ટરનું આપણે સોલ્યુશન મૂકી ગયું છે, જેની સંપૂર્ણ લિંક છે આ વિડીયો ડિસ્ક્રિપ્શન અંદર મળી રહેશે. તેથી તમે દરેક વિગતવાર જોઈ શકશો. મિત્રો, ચેનલમાં નવા છે તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલશો. અને મિત્રો, બીજી વાત કે આ જે છે વિડીયોને લાઇક કરી તમારા જે પણ મિત્રો છે એમને ફટાફટ શેર કરી દો. પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. સંપૂર્ણ સમજૂતી સાથે મિત્રો તમને સોલ્યુશન કરાવીશું. પ્રશ્ન 1 છે, મધ્યયુગનો ઇતિહાસ જાણવા માટેના લેખિત સાધનો વિશે માહિતી આપો. તો જોઈએ જવાબ. તો કે મધ્યયુગીન ઇતિહાસ જાણવા માટેના લેખિત સાધનો વિશે માહિતી નીચે મુજબ છે. મધ્યયુગનો ઇતિહાસ જાણવા માટેના સાધનો. મધ્યયુગીન ભારતના ઇતિહાસના અભ્યાસ માટેના પૂરતા પ્રમાણમાં જે ઐતિહાસિક સાધનો પ્રાપ્ત થયા છે તેના મુખ્યત્વે 2 પ્રકાર પાડી શકાય છે. પહેલા છે લેખિત સાધનો અને બીજા છે અલેખિત સાધનો એટલે કે અવશેષીય. લેખિત સાધનોના આ યુગમાં થઈ ગયેલ રાજાઓ, સુલતાનો, બાદશાહો વગેરે વિદ્વાનોએ રાજ્યાશ્રય આપતા તેમનામાં મોટાભાગના લેખકો ચિંતકો હતા. તેમના દ્વારા જે રાજ્ય વિશે વિસ્તારપૂર્વક લખાયો છે તે થોડીક મર્યાદાઓ બાદ કરતાં અત્યંત ઉપયોગી અને ઉપકારક છે. મધ્યકાલીન હિંદમાં રચાયેલા કલ્હણ એટલે કે કલ્હણકૃત રાજતરંગીણ સાચા અર્થમાં ભારતનો સર્વપ્રથમ બહિષ્કૃત ઐતિહાસિક ગ્રંથ છે. તે કાશ્મીરના ઇતિહાસ વિશે ઘણી આધારભૂત માહિતી પૂરી પાડે છે. એ જ રીતે રાજપૂતના વિદ્વાન રાજકવિ ચંદબરદાઈ રચિત પૃથ્વીરાજ રાસો પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્વ કાર્યનું વર્ણન કરતો હિન્દીમાં લખાયેલો ગ્રંથ છે. વિક્રમાદેવ ચરિત ગ્રંથમાં ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય છઠ્ઠાની જીવનગાથા લખાયેલી છે. આ ઉપરાંત ભારતમાં ઇસ્લામનો પ્રવેશ થયો તે પછી સુલતાનો અને બાદશાહોએ અરબી ફારસી ગ્રંથો લખવાની શરૂઆત કરી. સિંધનો ઇતિહાસ ગ્રંથ ચચનામાં જે અરબીમાં લખાયેલ છે તેમાં સિંધના બ્રાહ્મણ રાજપુત્ર દહીરને અરબોએ આપેલા પરાજય અને સિંધની તે સમયની પરિસ્થિતિનું વર્ણન છે. ફારસી ભાષામાં લખવામાં આવેલ ઐતિહાસિક સાહિત્ય એ તુર્ક પ્રજાનું ભારતે કરવામાં આવેલ નોંધપાત્ર પ્રદાન છે. તુર્કોએ ભારતના ઇતિહાસ લેખનની આરબ ઈરાની પરંપરાથી જ્ઞાત કરાવ્યો છે. આ યુગમાં અનેક ઇતિહાસકારો થઈ ગયા, જેમાં તારીખે ફિરોઝ શાહી રચના, જિયાઉદ્દીન બર્નિયા કરીમ, જેમાં ખાલજી અને તુઘલક વંશના રાજાનું વિસ્તૃત વર્ણન કરેલો છે. તેમજ સલ્તનત શાસન વ્યવસ્થામાં સિદ્ધાંતો ઉપર ફતવા એ જહાંદરી નામે ગ્રંથ લખાયો છે. અમીર ખુસરો આ સમયનો નોંધપાત્ર સાહિત્યકાર હતો. તેણે ખજાઈન ઉલ તુફલુક અને કિરાત ઉલ સદાયન નામે ગ્રંથો લખેલા છે. તેણે પોતાના પુસ્તકોમાં ભારતની રાજકીય, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક સ્થિતિ વર્ણવી છે. તેમાં ખાસ કરીને અલાઉદ્દીન ખલજીનો ઇતિહાસ છે. અનેક મુઘલ મરાઠો અને શાહી પરિવારના સભ્યો દ્વારા લેખકો હતા. પ્રથમ મુઘલ સમ્રાટ બાબરે તુર્કી ભાષામાં તુઝુક બાબરી નામે પોતાની આત્મકથા લખી, જેનું ફારસીમાં બાબરનામા નામે ભાષાંતર થયું. હુમાયુને બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યું, જેમાં હુમાયુની સિદ્ધિઓનું વર્ણન છે. જહાંગીરે પણ તુઝુક-એ જહાંગીર નામે આત્મકથા લખી. અબુલ ફઝલે, જે અકબરનામના દરબારનો વિખ્યાત ઇતિહાસવિદ હતો, તેણે અકબરનામા અને આઈન-એ અકબરી લખ્યું છે. તેમાં મુઘલ શાસકોની નીતિમત્તાના ધોરણો વિશે વિસ્તૃત માહિતી આપેલી છે અને એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન છે. અબ્દુલ હમીદ લાહોરી, ખાફી ખાન, મુહમ્મદ કાઝિમ અને સુજાન રાય મુઘલ યુગના મહત્વના ઇતિહાસકારો હતા. તેમના ગ્રંથોમાંથી મુઘલ યુગ વિશે માહિતી મળે છે. આ ઉપરાંત મુહમ્મદ હુસેન આઝાદ ચિત્ત દરબારે અકબરી મહત્વનો ગ્રંથ છે. ત્યારબાદ છે પ્રશ્ન 2, આરબોએ કરેલ સિંધ પરના આક્રમણની ચર્ચા કરો. તો જોઈએ. અરબોનું પ્રથમ આક્રમણ મુંબઈ, થાણે ઉપર થયું હતું. બીજું આક્રમણ વલભી ઉપર અને ત્રીજું આક્રમણ સિંધ ઉપર મહમ્મદ બિન કાસિમે કર્યું હતું. ત્યારબાદ મહમ્મદ ગઝનવીએ આક્રમણ કર્યા ત્યારબાદ શિહાબુદ્દીન મહમ્મદ ઘોરી નામના અફઘાને આક્રમણ કર્યા. તે પછી ભારત પર ચઢી આવનાર આક્રમણખોરોમાં ચંગેઝખાન એટલે કે મંગોલ, નાદિર શાહ અને અહમદ શાહ અબ્દાલી અફઘાન મુખ્ય હતા. શિલાદિત્ય પ્રથમની 7મા સુધીના શાસનકાળમાં આ નગર ઐશ્વર્ય, શિક્ષણ, વિદ્યા અને રાજસત્તાથી ધમધમતું રહેતું. તેનાથી પ્રભાવિત થઈ સિંધના સુબેદાર જુનેદ આરબ વલભીને ધમરોળી નાખ્યું. પરિણામે વલભી વિદ્યાપીઠ પણ ધ્વસ્ત થઈ જવા પામી. મોટે ભાગે વલભીના વિનાશ માટે મલેચ્છો મુસ્લિમનો આક્રમણખોરોને જવાબદાર ગણવામાં આવ્યા. મુસ્લિમ તારીખકાર ઇતિહાસવિદ અલી દુરની પણ વલભી પર આક્રમણ કરનાર સિંધના અલ-મનસુરા શહેરનો આરબ સૂબો હોવાનું નોંધે છે. તે મુજબ વલભીપુરના કાકુ નામના રાષ્ટ્રદ્રોહી કે આરબ સૂબાને વલભી પર આક્રમણ કરવા લલચાવ્યો.
અન્ય આરબ તારીખોમાં પણ ઈસવીસન 758ના નિષ્ફળ દરિયાઈ હુમલાઓ પછી ઈસવીસન 766માં અબ્દુલ મિલ્કે વલ્ભી પર બીજો દરિયાઈ હુમલો કર્યાનું નોંધાયું છે. 8મી સદીમાં આરબ ખલીફાઓની જલાલી કાળમાં ઈરાનના સુબા અલહજાખને ખુશ કરવા લંકાના રાજાને કિંમતી ભેટોથી ભરેલા જહાજો મોકલાયા. આ જહાજોને દરિયામાં ચાંચિયાઓએ સિંધના દેવલ બંદર પાસે લૂંટ્યા. અહીંના દરિયા પર સિંધના રાજા દાહિરનું વર્ચસ્વ હતું. આથી કિંમતી માલની ભરપાઈ કરવા અલહજાએ કહેણ મોકલ્યું. આ બંદર પોતાની હદમાં આવતું નથી તેમ જણાવી તેણે ચાંચિયાઓને પકડવાની પોતાની અસમર્થતા દર્શાવતા અલહજાએ ખલીફાની લશ્કરી મદદ માંગી. તેથી તેણે 6000 સૈનિકો અને શસ્ત્ર સરંજામ સાથે મોહમ્મદ બિન કાસિમને પણ આક્રમણ કરવા મોકલ્યો. આ મહમ્મદ બિન કાસિમ ત્યારે માત્ર 17 વર્ષનો હતો અને ઈરાનનો રાજ્યપાલ હતો. રાજા દાહિર અને તેના સૈન્યને વીરતાપૂર્વક મહમ્મદ અને તેના સૈન્યનો સામનો કર્યો. અંતે તેની નજીકમાં કેટલાક દેશદ્રોહી વ્યક્તિઓને મહમ્મદ બિન કાસિમનો પક્ષ લેતા દાહિરની હાર થઈ. રાજધાની દેવલ બંદર લૂંટાયું. પ્રજા ઉપર અત્યાચારો થયા. દાહિરની રાણીઓ અને તેની સ્ત્રી સહાયકો પણ શૌર્યતાપૂર્ણ સામનો કર્યો, પરંતુ તેણે અંતે સ્વમાન ખાતર જોહર સામૂહિક અગ્નિસ્નાન કર્યું. દેવનગર જીતી બિન કાસિમ આગળ વધ્યો અને સિંધના બ્રાહ્મણબાદમાં દાહિરના પુત્ર જયસિંહ સાથે લડાઈ કરી. અંતે બ્રાહ્મણાબાદ તેના કબજામાં આવ્યું. ફરીવાર નજીકના દેશદ્રોહીઓને લીધે જયસિંહ હાર્યો. ત્યાંથી આગળ વધી બિન કાસિમે અલોર તથા મુલતાન જીતીને સમગ્ર સિંધ પ્રદેશ પર મુસ્લિમ રાજસત્તા જમાવી. બિન કાસિમ મૃત્યુ પછી દાહિરના પુત્ર જયસિંહે ફરીવાર સિંધ પર પોતાનો અધિકાર જમાવ્યો અને બ્રાહ્મણાબાદ જપ્ત કર્યો. ખલીફાને આ સમાચાર મળતા તેણે જુનેદ નામે જનૂની સરદારને સિંધના રાજ્યપાલ પદે મૂકીને આક્રમણનો આદેશ આપ્યો. જુનેદ જયસિંહને પરાજિત કરી કેદ કર્યો. ત્યારબાદ તેણે ગુજરાત અને રાજસ્થાનના સરહદી પ્રદેશો ઉપર આક્રમણો કરી વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ લાટ, કાશ્મીર અને કનૌજ જેવા રાજ્યોના રાજાઓના સંયુક્ત પ્રયાસોથી તેની રાજસ્થાતા અલ્પજીવી નીવડી. યશોવર્મન, નૌજ, લલિતાદિત્ય, કાશ્મીર, નાગભટ્ટ બીજો અને અવનીજ નાસર લાટ વગેરે પરાક્રમી રાજવીઓએ આરબ આક્રમણોને સિંધની પાસ આગળ વધવા દીધા ન હતા. તે અત્રે નોંધવું રહ્યું. જોકે આરબોના આવા વિજયોના ખાસ કરીને રાજકીય મહત્વ નથી. તેમણે હિન્દુઓની કતલ કરી, પરંતુ તેમણે ઇસ્લામ ધર્મ પાળવાની ફરજ પાડી શક્યા નહીં. જેમ વર્ષો વીતતા ગયા તેમ ખલીફાનો આ પ્રદેશમાં રસ ઓછો થતો ગયો. ખલીફાઓની રાજ્યસત્તા નબળી પડતા સિંધના મુસ્લિમ સુબાઓની મળતી મદદ બંધ થઈ ગઈ. પરિણામે આરબ ખિલાફતનો અસ્ત થતાં આરબો સિંધ છોડી ગયા. ત્યારબાદ લગભગ પોણા 200 વર્ષ સુધી ભારતના મુસ્લિમ આક્રમણો ન થતાં એકંદરે શાંતિ જળવાઈ રહી. ત્યારબાદ આવે છે પ્રશ્ન 3. મધ્યયુગમાં વિદેશથી આવેલા પ્રવાસી લેખકો વિશે નોંધ લખો. જવાબ જોઈએ તો કે મધ્યયુગમાં વિદેશથી આવેલા પ્રવાસી લેખકો વિશે નીચે મુજબ માહિતી મળે છે, જેમાં પ્રાચીન સમયથી વિદેશ યાત્રીઓ ભારતમાં આવતા રહ્યા છે. તેમના વૃત્તાંતોમાંથી આપણને લોકજીવનની માહિતી અને રાજકીય ઇતિહાસ પ્રાપ્ત થાય છે. 11મી સદીમાં અલ બેરુની મહમૂદ ગઝનવી સાથે ભારત આવ્યો હતો. તેણે ઘણા બધા પુસ્તકો લખ્યા. તેણે ભારતની સામાજિક સ્થિતિ, લોકરિવાજો, આર્થિક, ધાર્મિક અને રાજકીય સ્થિતિની વિગતો ઉપરાંત ખગોળશાસ્ત્ર અને જ્યોતિષ વિશે પણ માહિતી આપી છે. તેણે લખેલા ગ્રંથોમાં તારીખ ઉલ હિન્દ એટલે કે હિન્દનો ઇતિહાસ મુખ્ય છે. તે ઉપરાંત 11મી-12મી સદીમાં ચાઉચુક્કુઆ ચીની, માર્કો પોલો એટલે કે ઇટાલીએ દક્ષિણ ભારતના પ્રદેશ અને વ્યાપાર વિશે ટ્રાવેલ્સ ઓફ માર્કો પોલો પુસ્તક લખેલ. તદુપરાંત વિજયનગરના સમ્રાટ કૃષ્ણદેવરાયની મુલાકાતે આવનાર ઇટાલિયન પ્રવાસી નિકોલો ડી કોન્ટો ડોમિગો પાયસ પોર્ટુગીઝ હતો, જેણે ફર્ડાનાન્ડો કુનીઝ, ઈરાનના શાહરૂખ ખાનનો રાજદૂત અબ્દુર રજાક તેમજ મુહમ્મદ તુગલકના સમયે તેની સેવામાં કાઝી તરીકે રહેનાર આરબ પ્રવાસી ઇબ્ન બતુતાને લખેલી નોંધો ઉપયોગી માહિતી પૂરી પાડે છે. 16મી સદીના અંત પછી પોર્ટુગીઝો, ફ્રેન્ચો અને અંગ્રેજ મુસાફરોના ધાડે ભારતની મુલાકાતે આવ્યા હતા, જેમાં સૌથી વધુ પ્રવાસીઓ મુઘલ બાદશાહ જહાંગીરના સમયમાં આવેલા, જેમાં મુખ્ય છે વિલિયમ હોકિન્સ અને થોમસ રો, જેમણે લખેલી નોંધથી અનેક યુરોપિયન મુસાફરો, સાહસિકો ભારત આવવા આકર્ષાયા. જીવ ટ્રેવેનિયર અને પીટર મુંડી એટલે કે ઇટાલી હતો, જેણે કુમારવયે ભારત આવ્યો. શાહજહાંના પુત્ર દારાસિકોહના લશ્કરમાં જોડાઈ ઔરંગઝેબના મૃત્યુ પછી ભારતમાં રોકાઈને મહત્વની નોંધો લખી.
તો બર્નિયરે જે ફ્રાન્સનો હતો શાહજહાંના સમય પછી સુધી રોકાઈને ભારત ઇતિહાસ વિશેની નોંધો લખી. પ્રશ્ન 4. અગ્નિ એશિયા અને પૂર્વ એશિયાના દેશો સાથેના ભારતના સંપર્ક માહિતી આપો. તો અગ્નિ એશિયા અને પૂર્વ એશિયા દેશો સાથે ભારતના સંપર્કની માહિતી નીચે મુજબ છે, જેમાં ભારતમાં મધ્યયુગ દરમિયાન લગભગ 500 વર્ષ રાજપૂતોનો અને 500 વર્ષ મુસ્લિમોનું વર્ચસ્વ રહ્યું. આ દરમિયાન ભારતીય સંસ્કૃતિ અને ઇસ્લામની સંસ્કૃતિના આદાન પ્રદાનની ભારતીય સંસ્કૃતિમાં કેટલાક નવા તત્વો દાખલ થયા. ભારતીય લોકોમાં દરિયાઈ પ્રવાસથી વિદેશ જવું તે અનિષ્ટ મનાતું, પરંતુ ઇસ્લામમાં આવા કોઈ પ્રતિબંધો ન હતો. તેથી વિદેશ જવાની અવરજવર વધી અને લોકોની દૃષ્ટિ પણ વિશાળ બની. આપણા દેશની વણઝારો અને વહાણો દરિયા પરના દેશોમાં વેપાર કરતા થયા. એની લીધે સમરકંદ, બલ્દ એટલે કે બેક્ટ્રિયા, ઈરાન, ચીન, જાવા, સુમાત્રા વગેરે પ્રદેશોમાં વેપાર વિકસ્યો. અરબોએ સિંધમાં વિજય મેળવ્યા બાદ ઘણા અરબો સિંધમાં વસવાટ કરવા લાગ્યા. તેઓ ભારતીય વિદ્વાનોના ગાઢ સંપર્કમાં આવ્યા. તેમની પાસેથી ગણિત, ખગોળ, તત્વજ્ઞાન, વૈદિક શાસ્ત્ર વગેરેનો ઊંડો અભ્યાસ કર્યો. તે સમયે બગદાદમાં ખલીફાના આમંત્રણથી કેટલાક ભારતીય વિદ્વાનો બગદાદ પણ ગયા હતા. સમય જતાં ભારતીયો પાસેથી મેળવેલ જ્ઞાન વારસો અરબોએ યુરોપના દેશોમાં ફેલાવ્યો હતો. આરબ વેપારીઓ દક્ષિણ ભારતના કિનારાના બંદરોએ વેપાર માટે આવતા તેમાંથી ત્યાં કાયમી વસવાટ કર્યો હતો. સમય જતાં દક્ષિણ ભારતના અરબોનું દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં સ્થળાંતર થતાં મલેશિયા, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં પણ ઇસ્લામનો ફેલાવો થયો. મુસ્લિમ સત્તાનો વિસ્તાર વધતા પૂર્વ અને પશ્ચિમના દેશોનો મોટો વેપાર અરબસ્તાન મારફત ચાલતો. એમાં મક્કા વેપારનું મોટું કેન્દ્ર મનાતું. ભારત અને બીજા એશિયા દેશોનો માલ અરબો સિરિયા, મિસ્ર, રોમ, ગ્રીસ વગેરે સ્થળોએ પહોંચાડતા. ધર્મની જેમ વેપારે પણ અરબોને વિવિધ દેશોનો પ્રવાસ કરવાની, ત્યાંની પ્રજાઓમાં હળવા મળવાની તક પૂરી પાડે. ભારતના પૂર્વ કિનારાના બંદરોથી અગ્નિ એશિયા સાથે ધમાકોદાર વેપાર ચાલતો, તો પશ્ચિમ કિનારાના કાંઠે કેરળ, આફ્રિકા અને પશ્ચિમ એશિયાના દેશો સાથે વેપાર ચાલતો હતો. કેરળ, શ્રીલંકા અને માલદ્વીપ કિનારે 8મી સદીથી અરબો આવીને વસ્યા હતા. તેમણે જ 16મી સદીમાં વાસ્કો દ ગામાની આગેવાની નીચે આવેલા ફિરંગીઓ પોર્ટુગીઝોનો સખત સામનો કરેલો. અહીંથી મુલાયમ કાપડ, મરી મસાલા અને કિંમતી પથ્થરોનો મોટા પાયે નિકાસ થવાથી આ પ્રદેશના લોકોને અઢળક ધન મળતું. મિત્રો પ્રશ્ન નંબર 5. આરબ આક્રમણોની અસરો જણાવો. તો જોઈએ તો કે મુસ્લિમો પાસે ભારતના લોકો કરતાં ઊંચી જાતના યુદ્ધ શસ્ત્રો હતા. ભારતના રાજાઓ રણ મેદાનમાં હાથીનો ઉપયોગ કરતા, તેના સ્થાને મુસ્લિમ આક્રમણખોરોએ ઘોડાના વિશાળ પાયાનો ઉપયોગ કર્યો, જે હાથી કરતાં વધુ ઉપયોગી સાબિત થયા. અરબોના વિજય બાદના હિન્દ માસિકાર મલ્લ વિદ્યા અને પ્રાણીઓની સાઠમારી જેવી રમતો દાખલ થઈ. વૈદિક શાસ્ત્રમાં યુનાની જે ગ્રીક ચિકિત્સા પદ્ધતિ પણ દાખલ થઈ. આ સમયમાં રાજપૂત રાજ્યોમાં અપાર વીરતા હતી, શૌર્ય હતું, જનૂન હતું, દેશ, ધર્મ અને સ્વામી માટેની આત્મબલિદાનની તમન્ના હતી. તેમને મતે મૃત્યુ જીવનનો એક સહજ પ્રસંગ હતો. રણભૂમિમાં મૃત્યુ મળે તો સ્વર્ગ મળે તેવી એમની દૃઢ માનતા હતી. લડત લડતા મરવો એક જીવનનો લહાવા હોવાનું તેઓને માનતા. તેમ છતાં આ વીર રાજપૂતો પરાજિત થતા. બાહ્ય મુશ્કેલીથી અલિપ્ત અને શાંતિપ્રિય એવી હિંદની પ્રજા અરબો અને તે પછીના તુર્કોના જનોની પ્રહારોથી હતપ્રત બની. આ પહેલાં અનેક વિદેશી જાતિઓના આક્રમણોના અનુભવો થયા. આવા લોકોને પણ પોતાના સંસ્કાર, વારસા અને ધર્મથી તેમણે પોતાના કરી લીધા હતા, પરંતુ મુસ્લિમો આવા પરિસ્થિતિ બદલાઈ. મુસ્લિમો ભારતમાં પોતાનો ધર્મ અને પોતાની સમાજ વ્યવસ્થા લઈને આવ્યા. અરબો રાજકર્તા તરીકે સિંધમાં લગભગ 1 સદી રહ્યા. એ સમયમાં એ લોકો કંઈક જ નવું જોવું, જાણવું, શીખવું એમનો શોખ હતો. તેઓ મુક્ત અને શીખી લેતા અને અપનાવી પણ લેતા. આ સમય દરમિયાન તેઓ ભારતીય ખગોળશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, વૈદિક વિદ્યા, સંગીત અને ચિત્રકલા ક્ષેત્રે શિક્ષણ મેળવ્યું. કેટલાક પ્રમાણભૂત ગ્રંથો, રામાયણ, મહાભારત વગેરે સંસ્કૃત ગ્રંથોને અરબી ભાષામાં અનુવાદ કર્યો. કમનસીબે એ યુગના ભારતીય વિદ્વાનો અરબો જેવું મુક્ત અને ગ્રહણશીલ માનસ ધરાવતા ન હોવાના કારણે અરબોની કલા, વિજ્ઞાન ક્ષેત્રને વધુ સારી જાણકારી પ્રાપ્ત કરવા માટે તેના સંપર્કનો લાભ ઉઠાવી શક્યા નહીં. ત્યારબાદ મિત્રો આ બાદ છે પ્રશ્ન 2. ટૂંકમાં જવાબ લખો અથવા તો જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, ઇસ્લામ ધર્મના સ્થાપક કોણ હતા? ઇસ્લામ ધર્મના સ્થાપક મહમ્મદ પયગંબર હતા. પ્રશ્ન 2. અરબોના સંપર્કથી ભારતમાં કઈ કઈ રમતો દાખલ થઈ? અરબોના સંપર્કથી ભારતમાં શિકાર, મલ્લવિદ્યા અને પ્રાણીઓની સાઠમારી જેવી રમતો દાખલ થઈ. પ્રશ્ન 3. વિજયનગર સામ્રાજ્યમાં સોનાના સિક્કાઓ કયા નામથી જાણીતા હતા? વિજયનગર સામ્રાજ્યમાં સોનાના સિક્કા વરાહ નામથી જાણીતા હતા.
પ્રશ્ન 4, અલ બરૂની કોણ હતો? અલ બરૂની મોહમ્મદ ગઝનવી સાથે ભારતમાં આવેલ એક મુસ્લિમ ત્વારીખકાર ઇતિહાસવિદ હતો. પ્રશ્ન 5, ભારતીય ઇતિહાસમાં મધ્યયુગના કેટલા વિભાગો પડ્યા છે? કયા કયા? તો તેના મુખ્ય 3 વિભાગો પડ્યા છે. રાજપૂત યુગ ઈસવીસન 747 થી 1192 અને સલ્તનત યુગ ઈસવીસન 1206 થી 1526 અને મુઘલ યુગ 1526 થી 1707 તથા મરાઠા યુગ કહીએ તો કે ઈસવીસન 1720 થી 1818 સુધીના. મિત્રો વાત કરીએ પ્રશ્ન 3 જેની અંદર આપેલા છે વિકલ્પો. તો વિકલ્પોની અંદર જોવા જઈએ તો કે પહેલો વિકલ્પ છે દિલ્હીના સુલતાનોની રાજભાષા કઈ હતી? તો ફારસી. તે ઉપરાંત ભારતનું સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ તરીકે નીચેનામાંથી કયો ગ્રંથ સ્વીકૃત છે? તો રાજતરંગીણી. કયા મુસ્લિમ આક્રમણકારે ભારત પર આક્રમણ કરી સિંધ કબજે કર્યું? તો આવશે મોહમ્મદ બિન કાસિમ. આગળ છે શિવબાવની ગ્રંથના લેખક કોણ છે? તો અંદર જવાબ આવશે કવિ ભૂષણ. ત્યારબાદ છે કુંભલગઢનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? તો આવશે રાજસ્થાન. મિત્રો સંપૂર્ણ સૌથી સોલ્યુશન આ પ્રમાણે છે. હવે આગળનું સૌથી સોલ્યુશન તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે અને અન્ય વિષયના પણ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ટેલિગ્રામની લિંક પણ ત્યાં મળી રહેશે. મિત્રો તમારા મિત્રોને શેર કરી અને વધુમાં વધુ વિડીયો પહોંચાડી દઈશું.